નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। ચાલો જાણીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન અને વરસાદની મહત્વપૂર્ણ આગાહી। ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હવે વાત કરીએ મધ્ય ગુજરાતની। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે, જ્યારે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। બધા મિત્રોને ખાસ જણાવવાનું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હતો, ચેનલને